આપણે એવી કહેવત છે કે ઘર બાળીને તીર્થ ન કરાય. ઘર બાળીને તીર્થ ન કરાય. કર્ણએ કર્યું છે. બ્રાહ્મણે પોતાની પત્નીને અગ્નિ સંસ્કાર માટે ચંદનનું લાકડું જોઈતું હતું. યુધિષ્ઠિર પાસે ગયા. રાજ્યમાં ક્યાંય ચંદન નહોતું એટલે યુધિષ્ઠિરે ના પડી કે મહારાજ માફ કરજો, પણ મારા રાજ્યમાં ક્યાંય ચંદન નથી, તમે બીજું કાંઈ જોઈતું હોય તો માગો. બ્રાહ્મણે કહ્યું કે મારે ત્યાં તો બસ એક જ ઈચ્છા હતી મારે પત્નીની, કે એને ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર કરવો હતો. એ છે નહીં તો હું શું કામ એને કંઈ કરું, કશું જોતું નથી મારે. કર્ણ પાસે ગયા. કર્ણના સૈનિકોએ જવાબ આપ્યો કે મહારાજ આપણા રાજ્યમાં ચંદન નથી અત્યારે. બ્રાહ્મણ ખાલી હાથે જશે? મહાપુરુષો કહે છે કે ચંદન નહોતું યુધિષ્ઠિરના રાજ્યમાં, ચંદન નહોતું કર્ણના રાજ્યમાં. અને એ સમયે કર્ણએ પોતાનો જે મહેલ હતો એની થાંભલીઓ ચંદનના લાકડાની હતી. પોતે બેસતો તો એ સિંહાસન ચંદનના લાકડાનું હતું. એને તોડીને પોતાના હાથે એ મહેલની એ થાંભલીઓ કાઢીને બ્રાહ્મણને આપીને કીધું કે લ્યો તમારા પત્નીને અગ્નિ સંસ્કાર કરો. જો ચંદનના લાકડાથી એને મુક્તિ મળતી હોય તો ચંદન તો પાછું ક્યારે આવશે, હું બનાવી લઈશ મારી મહેલ બીજી વાર. પોતાના મહેલ તોડીને બીજાના જે અગ્નિ સંસ્કાર કરાવે ને એને દુનિયા યાદ કરે છે આજે. એમને યાદ નથી કરતા. સંપત્તિ તો બહુ બધા પાસે છે. અને એ મહાભારતના એ પવિત્ર કાળમાં મારે તમને પ્રવેશ કરાવવો છે. પરીક્ષિતના જન્મની પહેલાની કથા છે. પરીક્ષિતના જન્મની પહેલાની કથા છે. કૌરવ અને પાંડવોનું યુદ્ધ 18મા દાડે ભીમની ગદા દ્વારા જ્યારે દુર્યોધનની જાંઘો તૂટી ગઈ. દુર્યોધન કણસતો હતો. એવા સમયે અશ્વત્થામા આવે છે. અશ્વત્થામાએ દુર્યોધનને પૂછે છે કે દુર્યોધન જે થવાનું તો થઈ ગયું, હવે તારા જીવને શાંત કર. જે થયું શાંત થઈ જાય. દુર્યોધન બોલ્યો છે કે જ્યાં સુધી 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. અશ્વત્થામા કહે છે કે પાંડવો આ સંસારમાં ન રહે તો મને શાંતિ મળે, પણ પાંડવોને મારે કોણ? અશ્વત્થામાએ કહ્યું હું મારીશ. वचन दिया सोचा नहीं होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन के हर काम. વચન આપી દીધું હું મારીશ પાંડવોને. આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. અશ્વત્થામા પાંડવોને મારવાની પ્રતિજ્ઞા લઈને બેસી ગયા, પણ પછી યાદ આવ્યું કે હું પાંડવોની સાથે હું સામી છાતી તો લડી નહીં શકું. એને મારું કેમ? વાલા વૈષ્ણવો, ખૂબ સાવધાન સાથે આ પ્રસંગને સાંભળજો. હું કેમ મારું એને? અશ્વત્થામાએ નક્કી કર્યું કે રાત્રે 5 પાંડવો સૂઈ જાય ને ત્યારે મારવા છે. 5 પાંડવોને રાત્રે મારવા છે. પાંડવો ભોજન કરી અને પોતાની છાવણીમાં જ્યારે સુવા માટે જાય છે, ભગવાન કૃષ્ણ આવીને કહે છે, પાંડવો આપણે ગંગા કિનારે જવું છે. હવે રાત્રિનો સમય, ન સંધ્યા કરવાની, ન સ્નાન કરવાનું, ન યજ્ઞ કરવાનું, કશું કરવાનું નથી. છતાં ભગવાને કીધું કે આપણે ગંગા કિનારે જવું છે. એક પણ વખત પાંડવોએ પૂછ્યું નહીં
કે આપણે અત્યારે શું કામ ગંગા કિનારે જવું છે? પાંડવો તૈયાર થઈ ગયા. પાંડવોને ખબર નહોતી કે અશ્વત્થામાએ આવી યુક્તિ કરી છે, પણ કૃષ્ણ તો ખબર હતી. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. તન મનની વાતો જે જાણે છે. તમને એમ થશે તન નહીં જાણે, મન નહીં જાણે, ચિત્તની વાતો. હા, કેમ? તમે મંદિરમાં જઈને કઈ જોરથી નથી બોલતા, અમારી દીકરીને સારો ઘરવાળો દેજો, મારા દીકરાને સારી નોકરી લગાડી દેજો. આવું તમે જોરથી બોલતા જ નથી, બધું મનમાં બોલો છો, અને છતાં તમને મળી જાય છે. કેમ? તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. इसके आगे क्या छुपाऊं, जिनके हाथ में जीवन की डोरी. કૃષ્ણ બધું જાણતા હતા. આજ પાંડવો બચ્યા એનું મૂળ કારણ છે કૃષ્ણની સાથે હતા. અને જ્યાં ભગવાન તમારી સાથે હોય ત્યાં તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી વાલા વૈષ્ણવ. જ્યાં પ્રભુ સાથે હોય. ગમે તેટલી ખરાબ સ્થિતિ આવે ને, એક જ કામ કરવું, પરમાત્માનું ચિંતન કરવું. અને જેણે જેણે પરમાત્માનું ચિંતન કર્યું છે એની ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓમાં પણ ઠાકોરજીએ માર્ગ ઉઘાડ્યા છે. ગમે ત્યાં ઠાકોરજીએ દરવાજા ખોલ્યા છે.